સોનાનો ભાવ રોજ બદલાય છે, ક્યારેક ઉપર તો ક્યારેક નીચે. આપણા બધા માટે સોનું માત્ર એક ધાતુ નથી, એ એક લાગણી છે, એક પરંપરા છે અને હા, એક મોટું રોકાણ પણ છે. પણ ક્યારેય વિચાર્યું છે કે આ ભાવ નક્કી કોણ કરે છે? ચાલો આજે આ સોનેરી રહસ્યને જરા ઉકેલી. સૌથી પહેલાં ચાલો જરા આ આંકડા પર નજર કરીએ. ગયા વર્ષે સોનાએ તો રોકાણકારોને ખુશ કરી દીધા, લગભગ 45%નું વળતર. અને એની સામે સેન્સેક્સ જુઓ, માંડ 6%. મતલબ કે આટલું મોટો તફાવત જોઈને કોઈનું પણ ધ્યાન સોના તરફ ખેંચાય એ સ્વાભાવિક છે, ખરું ને? પણ રોકાણની દુનિયા ક્યારેય સીધી લીટીમાં નથી ચાલતી. આટલું જોરદાર વળતર આપ્યા પછી પણ સોનું તાજેતરમાં એના ઓલ ટાઈમ હાઈ ભાવથી 10 ગ્રામ દીઠ લગભગ 12,700 રૂપિયા જેટલું નીચે આવ્યું છે. આ બતાવે છે કે સોનાનો ખેલ કેટલો અણધાર્યો અને વોલેટાઇલ હોઈ શકે છે. અને આ જ વધઘટ આપણને આપણા મુખ્ય સવાલ પર પાછા લાવે છે કે આખરે પડદા પાછળ કોણ છે જે આ બધું કંટ્રોલ કરે છે? સોનાનો ભાવ નક્કી કરવાની ચાવી કોના હાથમાં છે? ચાલો આની અંદર ઊંડા ઉતરીએ અને આખી પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. તો સમજો કે આ ભાવ નક્કી થવાની સફર કોઈ સ્થાનિક જ્વેલરની દુકાનથી નહીં, પણ હજારો માઇલ દૂર ગ્લોબલ સ્ટેજ પરથી શરૂ થાય છે. અને આ ગ્લોબલ સ્ટેજનો સૌથી મોટો ખેલાડી છે લંડન બુલિયન માર્કેટ એસોસિએશન, એટલે કે LBMA. તમે એને સોનાના ભાવની દુનિયાનો રેફરી સમજી શકો છો. આ સંસ્થા દરરોજ 2 વખત ઓફિશિયલ સ્પોટ પ્રાઇસ જાહેર કરે છે, જે આખી દુનિયામાં ફિઝિકલ ગોલ્ડના વ્યાપાર માટેનો આધાર બને છે. હવે અહીંયા વાત રસપ્રદ બને છે. લંડન આ રમતમાં એકલું નથી, એની સાથે છે ન્યૂયોર્ક. જો લંડનમાં LBMA હાજર સોનાનો ભાવ નક્કી કરે છે, એટલે કે જે સોનું તમે તરત જ ખરીદી શકો. જ્યારે ન્યૂયોર્કમાં આવેલું કોમેક્સ એક્સચેન્જ ભવિષ્યના સોદા, એટલે કે ફ્યુચર્સનો ભાવ નક્કી કરે છે. આ બંને ભાવ એકબીજા પર અસર કરે છે અને માર્કેટને દિશા બતાવે છે. તો સવાલ એ થાય કે આ આંતરરાષ્ટ્રીય ભાવ આટલો બધો બદલાય કેમ છે? કારણ કે એના પર દુનિયાભરની ઘટનાઓની અસર થાય છે. જેમ કે ક્યાંક યુદ્ધ થાય, કોઈ મોટી અર્થવ્યવસ્થામાં મંદી આવે, અમેરિકન ડોલર મજબૂત કે નબળો પડે, કે પછી અમેરિકાની ફેડરલ રિઝર્વ વ્યાજ દર વધારે કે ઘટાડે. આ બધી જ બાબતો સોનાના ભાવમાં સીધી ઉથલપાથલ મચાવી દે છે. ભાવની રમત માત્ર ડિમાન્ડ પર નથી ચાલતી, સપ્લાય પણ એટલો જ જરૂરી છે. અને જ્યારે સોનાના સપ્લાયની વાત આવે ત્યારે આ 5 દેશો મુખ્ય ભૂમિકામાં છે: ચીન, રશિયા, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને અમેરિકા. દુનિયાનું 40%થી પણ વધુ સોનું અહીંથી આવે છે, એટલે એમના ઉત્પાદનમાં કોઈપણ ફેરફાર થાય એની સીધી અસર ગ્લોબલ ભાવ પર પડે છે. સારું, તો આ થઈ ગ્લોબલ કિંમતની વાત, પણ એ તો વાર્તાનો માત્ર પહેલો ભાગ છે. હવે આ આંતરરાષ્ટ્રીય ભાવ જ્યારે ભારતના બજાર સુધી પહોંચે છે, ત્યારે એમાં કયા કયા મસાલા ઉમેરાય છે, ચાલો એ જોઈએ. આ રહી ભારતની ખાસ ગોલ્ડ પ્રાઇસ રેસિપી. સ્ટેપ 1, LBMAનો ડોલરવાળો ભાવ લેવામાં આવે. સ્ટેપ 2, એને રૂપિયામાં કન્વર્ટ કરવામાં આવે. સ્ટેપ 3, સરકાર એના પર ઇમ્પોર્ટ ડ્યુટી લગાવે છે. અને ફાઇનલ સ્ટેપ, એના પર GSTનો તડકો લાગે છે. આ બધું ભેગું થઈને ભારતમાં સોનાનો બેઝ પ્રાઇસ બને છે. અને આ વાતને કોમોડિટી એનાલિસ્ટ સૌમિલ ગાંધી પણ સમર્થન આપે છે. એમના કહેવા મુજબ આખી ગણતરી આંતરરાષ્ટ્રીય ભાવ, કરન્સી કન્વર્ઝન, ટેક્સ અને છેલ્લે સ્થાનિક માંગ અને પુરવઠાના સમીકરણ પર જ ટકેલી છે. આનાથી આખી પ્રક્રિયા પર જાણે મહોર લાગી જાય છે. પણ વાર્તા હજી અહીં પૂરી નથી થતી. આપણે દેશના બેઝ પ્રાઇસ સુધી તો પહોંચી ગયા, પણ જ્યારે કોઈ ખરીદી કરવા જાય છે ત્યારે એક જ શહેરમાં 2 અલગ અલગ દુકાનોમાં ભાવ થોડો જુદો કેમ હોય છે? ચાલો આ સ્થાનિક કોયડાને પણ ઉકેલીએ. આ ચાર્ટ જુઓ. એક જ દિવસે મુંબઈ, દિલ્હી અને કોલકાતામાં 10 ગ્રામ સોનાના ભાવમાં થોડો ઘણો ફરક જોવા મળે છે. આવું કેમ? કારણ કે દરેક શહેરનું પોતાનું બુલિયન એસોસિએશન હોય છે, જે ત્યાંની સ્થાનિક માંગ, પુરવઠો અને ટ્રાન્સપોર્ટના ખર્ચને ધ્યાનમાં રાખીને અંતિમ ભાવ નક્કી કરે છે. અને હવે આવે છે છેલ્લો અને સૌથી અગત્યનો ભાગ, જે સીધો ખરીદી પર અસર કરે છે: ઘડામણ, એટલે કે મેકિંગ ચાર્જ. આ સોનાના ભાવ પર લાગતો વધારાનો ખર્ચ છે, જે દરેક જ્વેલર પોતાની રીતે નક્કી કરે છે. અને આ જ કારણ છે કે એક સરખા વજનના દાગીનાનો ભાવ પણ 2 અલગ અલગ જ્વેલર્સને ત્યાં અલગ હોઈ શકે છે. તો આ હતી સોનાના ભાવ નક્કી થવાની આખી કહાની, ભૂતકાળથી લઈને વર્તમાન સુધી. પણ ભવિષ્યમાં શું દેખાઈ રહ્યું છે? નિષ્ણાતો શું માની રહ્યા છે? એક્સપર્ટ્સનું માનીએ તો ઇન્ટરનેશનલ માર્કેટમાં ભાવ હજુ 5 થી 7% જેટલો ઘટી શકે છે,
જે કદાચ સ્માર્ટ રોકાણકારો માટે ખરીદીનો એક સંકેત પણ હોઈ શકે. જો કે ભારતમાં 10 ગ્રામનો ભાવ 1 લાખ રૂપિયાની નીચે જવાની શક્યતા ખૂબ જ ઓછી છે. ઉલટાનું 1.09 લાખથી 1.12 લાખની વચ્ચે ભાવને એક મજબૂત સપોર્ટ મળવાની ધારણા છે. તો આ આખી પ્રક્રિયા સમજ્યા પછી સવાલ તો ત્યાં જ આવીને ઊભો રહે છે. લંડનના બજારથી લઈને સ્થાનિક જ્વેલર સુધીની આટલી લાંબી અને જટિલ સફર, વૈશ્વિક રાજકારણ અને સ્થાનિક ટેક્સની અસરો, આ બધું જોતા સોનું શું છે? શું તે ખરેખર મુશ્કેલ સમયનો સાથી, એક સેફ હેવન છે, કે પછી એક એવો સોનેરી કોયડો છે જેનો ઉકેલ ક્યારે મળતો જ નથી? અને અંતમાં એક જરૂરી સ્પષ્ટતા: આ બધું વિશ્લેષણ માત્ર શૈક્ષણિક હેતુ માટે છે. મહેરબાની કરીને આને કોઈપણ પ્રકારની નાણાકીય સલાહ તરીકે ન ગણશો. કોઈપણ રોકાણનો નિર્ણય લેતા પહેલા હંમેશા કોઈ યોગ્ય નાણાકીય સલાહકારની મદદ લેવી ખૂબ જ જરૂરી છે.